મેં કીધું અડધી રાતે હું કથામાં આવીશ, તમે બોલાવશો ત્યાં આવીશ, અને એકલી નહીં આવું, મારા છોકરાઓ સાથે આવીશ. હરિઓમભાઈ તબલા પર મારા દીકરા છે, આ મારી દીકરી છે. હા, અને હું તો કહું છું કે સમાજ નહીં, બજાર વચ્ચે મેં ભજનનો વેપાર ચાલુ કર્યો છે. લો, મેં હાટડી માંડી છે. ક્યાં? બજાર વચ્ચે. અને ભજન વેચવા બેઠી છું, ભાગવત લઈને બેઠી છું. કોઈની હિંમત હોય તો લઈ જજો. હા, તમારું પણ ભલું થશે અને મારું ભલું થશે. અને આમાં તો વેચવામાં એટલું જ છે કે 2 નામ સ્મરણ મને આપવાના અને 2 નામ સ્મરણ હું તમને આપીશ ને તમે લઈ જજો ભાગવત. આમાં ક્યાંય પૈસાનું કામ નથી. હા, ભાગવત કરવી ને એટલે દક્ષિણા માંગી લેવી તો એ ભૂદેવ નકામા. ભૂદેવ આપણે કહેવામાં આવે કે સુદામા દરિદ્ર હતા. સુદામા દરિદ્ર નહોતા. આ તો બધા ચીલા ચાલુ જે બ્રાહ્મણોએ વાતો નાખી દીધી એ નખાઈ ગઈ અને વેતી વેતી આવી ગઈ. બાકી સુદામા જેવો પૈસા વાળો કોણ, ધનવાન કોણ કે જેના હૃદયમાં કૃષ્ણ વસ્યો હોય. હા, અને એ જતો હોય ને તો વિચાર કરતો કરતો જતો હોય કે મારા વાલાને શું આપું, મારા ઘરે કશું નથી, શું આપું. હા, આવો ધનવાન કોણ હોઈ શકે? તમે ત્યાંથી આવ્યા કૃષ્ણ માટે કશું લાવ્યા? કશું લાવ્યા? લાવ્યા હોય તો અહીંયા આપી દો, હું પહોંચાડી દઉં. લાવ્યા છો? અરે મારા વાલા, તમે લાવ્યા છો તમારું હૈયું, પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. તું જો મુજને તર છોડે તો આ દુનિયામાં જાઉં ક્યાં? પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું. ઘણે ઘણે અંધારે અટવાયો, કેટલાય કૂવામાં પડ્યો. હા, ક્યાંય ગળથોલા ખાધા, ગડબડિયા ખાધા. અંતે જતા અથડાતો પછડાતો ભૂલો કરતો કરતો છેલ્લે તારા દ્વારે આવ્યો છું. પ્રભુ, પ્રેમ ભરેલું હૈયું લાવ્યો છું. મારી પાસે છે શું? હા, બધું તો તારું દીધેલું છે મારા વાલા. સૂરજ ને ચંદ્ર તે દીધા અને એની રોશનીથી તો અમારું જીવન રોશન છે. હા હા, તને શું આપું? મારા હૃદયનો સાચો ભાવ દઉં ભગવાન. હા, આવું જવાનું, જઈને મંદિરમાં કાળિયા ઠાકરની આગળ આવી વાતો કરવાની. કશું નથી લાવી, જવા દે ને. દાળ મૂકી છે કુકરમાં, એ બળી જશે. જલ્દી જલ્દી દર્શન કરું ને તો ઘરે જાઉં તો છોકરાઓને ખવડાવું. આમ બધી વાતો કરવાની એની જોડે. પણ સરળ બનવાનું. સરળ, સરળ. હા, સ એટલે સીતાજી, ર એટલે રામજી, લ એટલે લક્ષ્મણજી. હા, જેના હૃદયમાં સીતા, રામ, લક્ષ્મણ, કૃષ્ણ, રાધા આ બધું વસ્યું હોય ને એ સરળ બની શકે. બાકી બધું બની જવાય. મધુબેન, જીજ્ઞાબેન, બધું બની જવાય. ડોક્ટર બનાય, એન્જિનિયર બનાય, મોટા મોટા બિઝનેસમેન બનાય. હા, મોટા મોટા ખેતરોના દલાલી કરી શકાય, જમીનની ને એની બધું કરાય, પણ સરળ ન બનાય. સરળ કહેવાય એટલું સરળ નથી. હા, સરળ થવું બહુ અઘરું છે. હા, એટલે હૃદયમાં આટલું વસાવજો. મોટા મોટા પંડિતો જોડે જ્ઞાન ના લો ને, કઈ નહીં. મોટા મોટા મહારાજ જેવું તમે બોલી ના શકો ને, ભજન ન કરી શકો ને, મોટા મોટા ડાયરાના કાર્યક્રમ ન કરો ને, કઈ નહીં. તમારા ઘરે બેસીને 2 વાક્ય, 2 સાદા વાક્ય, કૃષ્ણ આવી ગઈ છું, મારું મોઢું જોઈ લે. હા, તને જોવા આવી છું વાલા, આટલું કહેશો ને એટલે એ તો તમારો દીવાનો થઈ જશે. આને આટલું જોઈએ છે, બીજું કઈ નથી જોઈતું મારા વાલા. આવો. શ્રોતાઓના નિયમોમાં એટલું છે કે તમારે આસન સિદ્ધિ રાખવાની. જ્યાં બેઠા છો આજે ત્યાં બેસવાનું. બેઠા બેઠા નામ સ્મરણ કરવાનું. નામ સ્મરણ કરતા કરતા મનમાં ક્યાંય ખોટા વિચાર ના આવવા જોઈએ. કદાચ આવી ગયા હોય, યુ ટર્ન લઈને પાછા આવો. આ મારાથી ન થાય. ધીરે ધીરે તમારો આત્મા એવો જાગૃત થશે નામ સ્મરણથી કે તમે જ તમારી રીતે તમારી જાતના કૃષ્ણ બની જશો. હા, પોતાના કૃષ્ણ પોતાની જાતે જ બનવાનું છે. કૃષ્ણ પણ એવી રીતે જ કર્યું છે ને, એણે પણ એવી રીતે જ જીવન જીવ્યું છે. પોતે પોતાનો કૃષ્ણ બન્યો છે. હા, પછી આપણે એને પૂજા કરી છે. તો અહીંયા શ્રોતાઓના નિયમમાં કીધું છે કે ચોઘડિયું ને મુહૂર્ત જોઈને કથા કરાવી. પણ હું તો કહું છું કે કથા કરાવીને એમાં ક્યાંય ચોઘડિયું ને મુહૂર્ત જોવાની જરૂર નથી. તમારા ઈચ્છાથી જ્યારે પ્રસંગ બને, જ્યારે સંજોગ બને, કથા કરાવો. હા, અને મારા જેવાને તો ગમે ત્યારે બોલાવો, પૈસા કીધા વગર હું આવીશ ચોક્કસ. હા, મારા છોકરાઓને વગાડવાના પૈસા લઈશ.
આ લોકો વગાડે છે એમને લાવીશ તો પૈસા લઈશ, બાકી હું ક્યાંય એમ નથી કહેતી કે મને 5 રૂપિયા આપો. આપશો તો ધન્યવાદ, નહીં આપો તો ઓર બી ધન્યવાદ. હા, ભલું થાય તમારું. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાગવતમાં 18,000 શ્લોક છે, 381 અધ્યાય છે, 381 અધ્યાય છે અને 12 સ્કંદ છે. એમાં 10મા સ્કંદમાં ભગવાનની બાળ લીલાઓનો એવો આનંદ છે કે જેને સાંભળ્યા પછી અહીંથી આપણાને આ જગ્યા છોડવાનું મન ના થાય એવો આનંદ છે. પણ એના માટે શ્રદ્ધા ભરેલું હૃદય જોઈશે. સુખદેવજીની આગળ ધર્યો છે અને કીધું છે કે પ્રભુજી આ કળશને તમે ગ્રહણ કરી લો અને અમને એના વતી આ કથામૃત આપો. કેમ? સુખદેવજીએ પ્રશ્ન કર્યો છે, શા માટે? એટલે દેવો જે કાયમ સ્વાર્થી છે, પોતાનો સ્વાર્થ સાધવા માટે જ કામ કરતા હોય છે દેવો, એટલે એમણે એવું કીધું છે સ્વાર્થી દેવોએ કે તમે અને અમને કથામૃત આપો. જે તમે પરીક્ષિત રાજાને શ્રવણ કરાવી રહ્યા છો એ અમૃત કથામૃત અમને આપો. ત્યારે પરીક્ષિત રાજાને શ્રવણ કરાવતી વખતે સુખદેવજી મહારાજે કીધું છે કે સુખદેવજીએ શું કીધું છે કે આ તમે મૂર્ખાઈનું કામ કર્યું છે. તમે એમ કીધું હતું કે અમે પરીક્ષિત રાજાની સાથે એમની પાછળ બેસીને કથામૃત સાંભળીએ, શ્રવણ કરીએ તો કદાચ હું તમને આપી દેત. પણ તમે તો આ વ્યવહાર સોદો કરવાની વાત કરી છે. શું સોદો કરવું છે? સાટે પાટું શું લેવું છે? કથામૃત લેવી છે. શેના બાનામાં બદલામાં? અમૃતના બદલામાં. અમૃત શું છે? અમૃત એક વ્યક્તિ પીવે ને તો અમર થાય, પણ કથામૃત જેના જેના કાનમાં શ્રવણ દ્વારા જાય ને એ બધા અમર થાય. હા, અને અમર થવામાં મેં પહેલા જ કીધું તું, એવું ન વિચારશો કે કથામાં આવ્યા છો તો દુઃખ દૂર થશે, એવું ન વિચારશો. પણ એ ચમત્કાર થશે કે તમારા જીવનમાં તમારા કર્મ દ્વારા જેટલા પણ તકલીફ ને દુઃખો આવશે ને, ભગવાન તમને એવા લાયક બનાવશે કે તમે એનો વિષય જ નહીં વિચારી શકો કે આ મારા જીવનમાં દુઃખ છે. દુઃખ આવે કે સુખ, તમે નરસિંહ મહેતા જેવા થઈ જાઓ કે દુઃખ છે મને નથી ખબર, હા સુખ છે હશે. હા, એટલે કહેવામાં આવ્યું છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો ફિર દુઃખ કાહુ કો હોય. હા, અને એક બીજી વાત છે કે હીરા પાયો મન ગઠી આયો, હીરા પાયો મન ગઠી આયો, બાર બાર ક્यों ખોલે. જો તમને ભાગવતજી મળી ગયા છે, તમને ભાગવતજીનું શ્રવણ કરવાનો સમય મળ્યો છે, આ તો તમે શા માટે સમય વેડફી રહ્યા છો? હા, શ્રવણ કરો, ભાગવતજીનું શ્રવણ કરતા જાઓ અને ભગવાનનું નામ લેતા જાઓ. અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે ભગવાન જ્યારે સ્વધામ ગયા હતા ને ત્યારે તેમના શરીરમાંથી જે તેજ નીકળ્યું હતું તે ભાગવતજીના ગ્રંથ રૂપે સ્થાપિત થયું. ઉદ્ધવજીએ પૂછ્યું